બોલો બહુચર માત કી। આજના બહુચરાજી 42 ગોળ ઠાકોર સમાજ અને ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત આપણા સૌના પ્રિય બનાસકાંઠાના સાંસદ બેન શ્રી જ્ઞાનીબેન, આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સુખાજી, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બળદેવજી, અમારા વડીલ પૂર્વ સંસદ સભ્ય નટુજી, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતજી, અમારા આગેવાન ભોપાજી, રામજીભાઈ, અમારા અહીંના જ બહુ મોટા આગેવાન એવા ભગાજી, અને આપણે બધા વચ્ચે જે બેઠા છે એકવાર વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ પાડી દી, જરા ખખડીને તાળીઓ પાડી, એમને કાર્યક્રમ છે તેમ છતાં એકવાર જોરદાર તાળીઓ પાડી એમના નામ, એમને બીજે કાર્યક્રમ છે તેમ છતાં કે સમાજના આગેવાનો છે, સમાજ ભેગો થયો છે તો હું બેસીશ। અહીંયા નટુજીએ ખૂબ વિસ્તારથી વાત કરી છે, જ્ઞાનીબેને વાત કરી, ભાઈ અહીં બળદેવજીએ વાત કરી એટલે મારે એની વાત રિપીટ નહીં કરવી, પણ આજે જ્યારે સમાજની વાત કરવા ભેગા થયા છીએ ત્યારે જ્ઞાનીબેને એક જે વાત કરી કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ બધા કે આ આગેવાનો ભેગા થઈ જાય ને તો સમાજમાં કંઈ વાંધો નહીં, પણ અહીંયા બધા જ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર છે। છેલ્લા 1 મહિનાથી જેટલા કાર્યક્રમો થાય તમે જોતા હશો, કોઈ પક્ષના કાર્યકર્તાઓ ભેગા નહીં થતા, સમાજના આગેવાનો ભેગા થાય છે। એટલે હવે તમારી જોડે કોઈ બાનું છે નહીં, અને હવે જે વાત મુકાય, સમાજની વાત મુકાય, સમાજના આગેવાનો જે વાત મૂકે એ વાતને સમર્થન કરીને વાતને સાચા અર્થમાં સાર્થક કરવા માટે મથવું પડે। હમણાં નટુજીએ શિક્ષણની વાત કરી, પણ બળદેવજી આ સમાજમાં વિચારોનું સિંચન, વિચારનું વાવેતર કરવું પડે। જેમ બીજા સમાજો આગળ આવ્યા, એ સમાજો આગળ આવ્યાના કારણો જાણવા પડે, એનાથી પીડા ના ઊભી કરાય। એ સમાજો રાજનીતિ એક બાજુ મૂકીને સામાજિક ઉત્થાન માટે તમામ લોકો ભેગા થાય, જેનામાં સક્ષમ સાથે આર્થિક જે રાજકીય સક્ષમ છે, જેનામાં સમજ છે, શૈક્ષણિક તાકાત છે, એ તમામ લોકો એ બધું જ એક બાજુ મૂકીને સમાજના વિકાસ માટે ભેગા થાય। તો આપણે પણ પક્ષાપક્ષીથી એક બાજુ મૂકી અને હું મહાન છું, હું વધારે શિક્ષણ મેળવ્યું છે, મારી જોડે વધારે રૂપિયા છે, આના અહમમાંથી બહાર નીકળી અને નીચે બેઠેલો ઠાકોર એને ઊભો કઈ રીતે કરી શકાય, સમાજમાં શિક્ષણ કેવી રીતે વધારી શકાય, સમાજના કુરિવાજો કેવી રીતે દૂર કરી શકાય, સમાજને વ્યસનમુક્ત કઈ રીતે કરી શકાય, સમાજને ધંધા રોજગારની દિશા કઈ રીતે અપાય, સમાજમાં આવી દીકરીઓ જે પાયલોટ બનીને આજે તૈયાર થશે, જયપુરમાં ટ્રેનિંગ લે છે, આવનારા સમયમાં એ ફ્લાઇટ ઉડાવતા છે, એમાં અમે બધા બેઠા હશું, તમે બેઠા હશો, તો આવી દીકરીઓ તૈયાર કરવી પડે અને આવા દીકરાઓ તૈયાર કરવા પડે, એના માટે આપણે વિચારોનું વાવેતર કરવું પડે અને બીજા સમાજો જે રીતે આગળ આવ્યા એમાંથી પ્રેરણા લેવી પડે। આપણે શું કરીએ છીએ, કોઈ સમાજનો દીકરો આઈએસ આઈપીએસ થયો તો આપણે એમ કે લ્યો એમનો દીકરો ડીએસપી કલેક્ટર થઈ ગયો, તો આપણાને કોણ રોકે છે? હમણાં બળદેવજીએ વાત કરી આલમપુર સંસ્થાની, જગદીશભાઈ બળદેવજી મારા પપ્પાને બધા આલમપુર બહુ મથે, પણ સંખ્યા જ ના થાય। હવે આટલી મોટી સંસ્થા ગાંધીનગરમાં સંખ્યા જ ના થાય તો તમને ભૂખ જ નથી બાળકોને ભણાવવાની। આ નટુજીને બધા સેક્ટર 7માં સંસ્થા છે, ભાડા આપી દેવી પડે। હવે મને એ કહો, સમાજની વ્યવસ્થાઓ તો ઊભી થશે, તમારા બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થાઓ થશે, પણ એ વ્યવસ્થામાં